સપ્ટેમ્બર 1, 1922ના વિરમગામના નાના ગામમાં ધીરુભાઈ ગિલાણી એટલે કે આપણા બાપુજીનો જન્મ થયો. કાનજી બાપા જે એક એડન નિવાસી હતા અને અચરતબા જે એક ખૂબ સુખી પરિવારમાંથી આવેલ હતા, તેમને ત્યાં 45 વર્ષે પુત્રનો જન્મ થયો. આર્થિક સ્થિતિના સુધારા માટે કાનજી બાપાએ એડન જવાનો નિર્ણય લીધો અને અચરતબા સાથે બાપુજીએ સાવરકુંડલા આવવું પડ્યું, જ્યાં તેમનો સંપર્ક તેમના મામા એટલે કે શામળભાઈ દોશી સાથે થયો. એમને બાપુજીનો મહેનતુ સ્વભાવ અને હોશિયારી જોઈને બાપુજીને ઇથિયોપિયા લઈ જવાનો નિર્ણય લીધો. 15 વર્ષની નાની ઉંમરે 1.5 મહિનાની લાંબી મુસાફરી પછી એક નાના હોડકામાં બાપુજી ઇથિયોપિયા પહોંચ્યા. મામા સાથે રહીને અનેક નાના મોટા કામો કરી તેમને ખૂબ અમૂલ્ય અનુભવ મેળવ્યો. ભણતર ન હોવા છતાં પણ પોતાની હોશિયારી, મહેનત અને ઈમાનદારીથી એમણે લોકોનું મન જીત્યું અને વિશ્વાસ જીત્યો. ઘણા બધા અનુભવો પછી તેમની ભાવિ દ્રષ્ટિ તેમને કાપડના વ્યવસાય તરફ ખેંચીને લઈ ગઈ. ડિસેમ્બર 1945માં બાપુજીના લગ્ન વનિતાબેન એટલે કે આપણા વહાલા બા સાથે થયા. બાએ બાપુજીને હર ડગલે અને પગલે સાથ આપ્યો. ઇથિયોપિયા જઈને બાએ અને બાપુજીએ તેમનું સોશિયલ સર્કલ પણ ખૂબ વધાર્યું. એ દરમિયાન મામાના દીકરાઓ મોટા થયા અને બાપુજીએ એવો નિર્ણય લીધો કે પોતાનો વ્યવસાય અલગથી શરૂઆત કરે. 1949માં તેમની મોટી દીકરી ચંદ્રિકાબેનનો જન્મ થયો અને તેમના આવેલી મું દેખાઈના રકમથી એમને એમનો પહેલો વ્યાપાર કર્યો અને એમાં ખૂબ સફળતા મળી. સફળતાનું કારણ એ જ કે એમની ઈમાનદારી, જેનાથી લોકો સામેથી આવીને એમને વ્યાપાર આપતા. વ્યાપાર સિવાય બાપુજીને રમતગમત અને સ્પોર્ટ્સમાં પણ ખૂબ જ શોખ હતો અને એની માટે સમય જરૂર કાઢતા. 1949થી 1961માં એક પછી એક દીકરી આવતી ગઈ અને તેમની પ્રગતિ થતી ગઈ. લોકો એમ કહેતા કે લક્ષ્મીના પગલે લક્ષ્મી વધતી ગઈ. સફળતાની સીડી ચડતા તેમનો વતન પ્રેમ પણ વધતો ગયો. એવરી યર એ ઇન્ડિયાની ટ્રીપ કરતા અને 1960ની એક ટ્રીપમાં તેમનો પરિચય લલ્લુભાઈ શેઠ સાથે થયો, જેમણે બાપુજીમાં સમાજ સેવાનું બીજ વાવ્યું, ખાસ કરીને એજ્યુકેશન વિભાગમાં. દીકરીઓના એજ્યુકેશન અને ઉચ્ચ સંસ્કાર સાથે ઉછેર થાય તે માટે બા અને બાપુજીએ 1969માં ઇન્ડિયા શિફ્ટ થવાનો નિર્ણય લીધો. 60s અને 70sના દશકામાં બાપુજીએ વ્યવસાયમાં ખૂબ પ્રગતિ કરી. તેમને તો ઇથિયોપિયાના ટેક્સટાઇલ કિંગ કહેતા. ઇથિયોપિયા જ નહીં પણ ઇન્ડિયામાં પણ ખાસ કરીને જેતપુરથી એક્સપોર્ટ્સનો કલ્ચર માટે બાપુજીનો ખૂબ મોટો હાથ હતો. 1979માં અણધાર્યા સંજોગોના કારણે બાપુજીએ ઇન્ડિયામાં જ સેટલ થવાનો નિર્ણય લીધો. 1972થી લઈને 1984ની દરમિયાન 5 દીકરીના લગ્ન થયા અને 5 દીકરાઓ એમના પરિવારમાં જોડાયા. ઇન્ડિયા આવીને બાપુજી સમાજ સેવાના કામમાં જોડાઈ ગયા. તેમના ડોનેશન્સથી અનેક સંસ્થાઓને સાવરકુંડલામાં લાભ મળ્યો, જેમ કે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર, શ્રીમતી A.K. ગેલાણી માધ્યમિક વિદ્યાલય, શ્રી ગેલાણી સભાગૃહ પ્રાર્થના હોલ ગુરુકુલમાં, શ્રીમતી વનિતાબેન ધીરજલાલ ગેલાણી મહિલા આર્ટ્સ કોલેજ અને શ્રી ગેલાણી ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર, શ્રીમતી A.K. ગેલાણી અને શ્રી D.K. ગેલાણી હાયર સેકન્ડરી વિભાગ,
શ્રીમતી A.K. ગેલાણી ગર્લ્સ હાઈ સેકન્ડરી વિભાગ. આ ઉપરાંત પણ ઘણી સંસ્થાઓ છે જેમાં બાપુજીના ડોનેશન્સ અને બાપુજીના ભોગથી સંચાલન થઈ રહ્યું છે. સમાજ સેવા સાથે તેમના મિત્રો માટે જરૂર સમય કાઢતા અને દર શનિવારે મિત્રો સાથે પત્તા રમવા જરૂર ભેગા થતા. એટલું જ નહીં, તેમના ગ્રેન્ડ કિડ્સ માટે પણ એટલો જ સમય કાઢતા અને ગ્રેન્ડ કિડ્સને પણ ખૂબ ખૂબ લાડ કરાવતા. 2002માં બાપુજીએ વિદાય લીધી, પણ 7 પેઢી સુધી ચાલે એવો સંસ્કાર રૂપે વારસો આપ્યો છે. તમારી કેળવણી અને દાનરૂપ વૃત્તિ બધી પેઢી અવશ્ય રૂપે ચાલુ રાખશે. તમે સ્વર્ગસ્થ નહીં, સૌના દિલમાં વસીને હૃદયસ્થ બની અને અમારી વચ્ચે જ છો.